કીધું મારા માથે હાથ મૂકો તમે, મને દુનિયાનો કોઈ હું તાકાત નથી જે મને બીજી રીતે હું પાછો પાડી શકું. મા દીકરાનો મીઠો ઝઘડો હાલતો હોય, બિલકુલ. એક તો મારે આપણે લાડવાનો હોય એટલે સમજો તમે થોડુંક એવો તોફાને એટલા બાળપણમાં કરતા હોય, પણ સવારે યજ્ઞ કરતા હોય તો 5 આહુતિ મારા નામ નહીં દેતા હોય, એટલે આ લીલા લહેર હું કરી શકતો. મને ખૂબ લાગણી, મને પ્રેમ એટલો કરે, પણ હું એમને એક મર્યાદા, હું એમને વાલ ન કરી શકું. હું ઘણી વાર જોતો કે ભાઈ મારી બેન મારા બાપુને વાલ કરતી હોય, એને બધ ભરીને, તો મારા જીવનનો મુશ્કેલી વસ્તુ એ છે, હું મારા બાપુને બધ ભરી હજી આમ થોડુંક મને ઓલું થાય. એટલે મારો ભાઈ વિશે હું બોલ્યો, પણ એક તો શું છે આમ ઓલું બધું હાલતું હોય, પણ આપણે બોલી ન શકીએ ભાઈ પ્રત્યે શું લાગણી પ્રેમ હોય, દર્શાવી પણ ન શકીએ. મારો પરિવાર ખડા પગે, અને એને તો મારા આગળ શું સ્વાર્થ હોય, એને તો ભાઈ કે ભાઈ જયરાજ કેમ આગળ વધે, એને બધાને મારા બાપુની 4 ભાઈઓ અને અમે બધા ભાઈઓ થઈને 12 ભાઈઓ, બધાય મને એટલો પ્રેમ, બેને એટલો લડાવે છે મને, અને આખો પરિવાર અમારા 12 ભાઈઓનો પરિવાર છે, મને ખૂબ પ્રેમ. તો મન ધનથી સુખી હો અને તમે બીજી રીતે આ બધાના એટલા આશીર્વાદ મળતા હોય, અભિમાન તો બાપુજીના લોહીના સંસ્કાર છે, અભિમાન તો આવવાનો નથી. સ્વાભાવિક છે કે માયાભાઈને અલગ અલગ લોક સાહિત્ય માટે કામ કરી રહ્યા છે, લોક સાહિત્યની સેવા કરી રહ્યા છે, તો બહાર જવાનું થતું હોય, પ્રવાસ રહેતા હોય છે, એટલે મોટાભાગનું તમારું માતુશ્રી સાથે રહેવાનું થતું હોય છે. શું એમના તરફથી શું સંસ્કાર મળેલા છે? એમના હું બાળપણથી જ જ્યારે ભણતો હું ત્યારથી એક તો પહેલેથી પરિવારનું જે ઘડતર થયું હોય ને એ ખૂબ અગત્યનું મહત્વનું હોય છે જીવનમાં. ભણતા હોય તો પહેલેથી સંસ્કાર એમના એ રીતે કે ભાઈ તમે ધારો કે હું ભણતો હોઉં તો મને એમ કહેતા કે ભાઈ તું તારું પોતાનું લંચ બોક્સ છે, તો તું એવું હોય તો કોઈક બીજાને જમાડજે. વાહ. કોઈનું જમવાનું નહીં પણ તમે બીજાને જમાડતા થાવ. એટલે બાળપણથી જ તમારું ઘડતર એ રીતે છું, બીજા માટે તમે શું કરી શકો, બીજાને ખવડાવો, બીજાને હેલ્પફુલ થાવ, કોઈ દી કોઈનો 1 રૂપિયો લેવાનો નહીં. એટલે એ ઘરેથી જે બાળપણથી ને તમારો ઉછેર એવી રીતે થતો હોય, એ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે લાભ થતો હોય ને એ આપણા સંસ્કારમાં ખૂબ મહત્વનો રોલ માનો હોય, કારણ કે વધારે સમય એમની હારે રહેવાનો હોય. એટલે એમનો અગત્યનો એમનો ફાળો તો હું શું કહી શકું તમને. એમની એક તો મા દીકરાનો મીઠો ઝઘડો હાલતો હોય, એક તો મારે આપણે લાડવાનો હોય એટલે સમજો તમે થોડુંક એવો તોફાને એટલા બાળપણમાં કરતા હોય, પણ છતાં હું તમને કહું ને કે મારા માટે તો એમની શું યોગદાન, એ સવારે યજ્ઞ કરતા હોય તો 5 આહુતિ મારા નામ નહીં દેતા હોય, એટલે આ લીલા લહેર હું કરી શકતો હોઉં ઈશ્વરને કે ભાઈ મારો દીકરો આગળ વધે, કંઈક માને માંગતા હોય ને, માથી વિશેષ તો બીજું શું હોય. પણ સંસ્કારમાં મેં તમને કીધું ને કે ભાઈ વધુમાં તમે કઈ રીતે કોકને મદદરૂપ થાવ, કોક આટું શું કરીએ, કહું પહેલેથી જ એક આહિરત્વના જે સંસ્કાર હોય ને, આયરણીના જે સંસ્કાર, એમને બાળપણથી જ અમારું ઘડતર એ રીતે આપ્યું છે કે તમે લોક ઉપયોગી થાવ. ત્યારે કાંઈ એવી કે સેવા નહોતી કરવાની, પણ તોય મોટો થઈને તો આ સંસ્કારો હશે તો થાય ને કાંઈક. પછી 25 વર્ષે ડાયરેક્ટ કોઈ માણસમાં ઉતરી નથી જતું, એ તો એનો ઉછેર કેવો થયો છે, એનું બાળપણ કઈ રીતે ગયું છે, એ ખૂબ અગત્યનો મહત્વની એ બાબતો હોય છે. અમે એવું કહેવાય કે નાનો દીકરો હોય તો વધારે લાડકો હોય, તો ભરતભાઈ હોય કે સોનલબેન હોય એનાથી પણ તમે નાના, તો ભાઈ બેન તરફથી શું પ્રેમ મળેલો છે? ખૂબ મેં આપને જેમ વાત કરી ને કે ભાઈ મીઠા ઝઘડા તો ચાલતા રહેતા હોય, પણ હવે બેનનો અને ભાઈનો રોલ, મારા ભાઈનો તો વિશેષ હું કોઈ દી બોલ્યો નથી પાપના માધ્યમથી, કદાચ એને થોડુંક પહેલું લાગશે, પણ બાપુજી પછીનું સ્થાન મોટા ભાઈનું હોય. વાહ. કારણ કે મેં જોયું છે કે મારા બાપુજી વધારે બહાર હોય, એટલે મારો ભાઈ વિશે હું બોલ્યો નથી, પણ એક તો શું છે આમ ઓલું બધું હાલતું હોય, પણ આપણે બોલી ન શકીએ ભાઈ પ્રત્યે શું લાગણી પ્રેમ હોય, દર્શાવી પણ ન શકીએ રૂબરૂ, સામે કદાચ ન બોલી શકો, પરંતુ આજે મને ખૂબ પ્રેમ, મારા બાપુજી જેટલો એને મને પ્રેમ આપ્યો છે કે ભાઈ મને કોઈ જાતનું કાંઈક, મને બધું શોખ, મને ગાડીઓનો વધારે શોખ, બીજી તે બધો. એટલે હું મારા ભાઈને વાત કરું કે આપણે આ ગાડી લેવી છે, તો મને, કારણ કે હું મારા બાપુજીને પહેલેથી મને છે ને થોડુંક આમ બાપુજી જેવા, એમ કે આપણે એને બધી વાત ન કરી શકીએ, ડર, મને ખૂબ લાગણી, મને પ્રેમ એટલો કરે, પણ હું એમને એક મર્યાદા, હું એમને વાલ ન કરી શકું. હું ઘણી વાર જોતો કે ભાઈ મારી બેન મારા બાપુને વાલ કરતી હોય, એને બધ ભરીને, તો મારા જીવનનો મુશ્કેલી વસ્તુ એ છે, હું મારા બાપુને બધ ભરી હજી આમ થોડુંક મને ઓલું થાય. એટલે હું મારા બાપુને, મારી ઈચ્છા છે, હું એમ તો મારું એક ઓપરેશન હતું નાકનું, તો હું ત્યારે મારા બાપુને હું ઘેનમાં હતો, મને ખબર નથી, પણ હું બધ ભરેલો છું મારા બાપુને, મને માથે હાથ રાખેલો, મેં કીધું મારા માથે હાથ મૂકો તમે, મને દુનિયાનો કોઈ હું તાકાત નથી જે મને બીજી રીતે હું પાછો પાડી શકે, મારો બાપ હારે હોય તો. એટલે એવો પરિવારનો પ્રેમ તો છે ભરતભાઈ. બેને એટલો લડાવે છે મને, અને આખો પરિવાર અમારા 12 ભાઈઓનો પરિવાર છે,
મને ખૂબ પ્રેમ, અને હું કઈ રીતે આગળ વધું, હું અહીંયા હાજર ન હોય, મારા જે કાંઈ કામગીરી હોય, કાર્ય પદ્ધતિ હોય મારી, હું એટલા સેવાકીય કામ કરતો, આ બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને તમામ કેમ્પો હોય, તો મારો આખો પરિવાર એ રીતે જોડાયેલો છે. પોતે બધા નોકરિયાત છે, પોતે ધંધાકીય છે, પણ મારો કેમ્પ હોય તો એ પોતે 3-3 કલાક ઊભા રહેલા. મારા ફૂઈના દીકરાઓ, હું આમાં બધાનો આભાર માનીશ કે મારો પરિવાર ખડા પગે, અને એને તો મારા આગળ શું સ્વાર્થ હોય, એને તો ભાઈ કે ભાઈ જયરાજ કેમ આગળ વધે, એને બધાને મારા જે મારા બાપુની 4 ભાઈઓ અને અમે બધા ભાઈઓ થઈને 12 ભાઈઓ, બધાય મને એટલો પ્રેમ કરે અને નિસ્વાર્થ. ભાઈઓમાં તો શું સ્વાર્થ હોય. વાહ. એટલે એ બધાનો હું આભારે પોતાના છે, આભાર માનવો કેમ? વાહ વાહ વાહ. કોકનો આભાર માની શકે ને, પોતાનો આભાર કેમ માનવો? તમે કીધું ઘણી આંખો તમારા માટે કામ કરી રહી છે, ભાઈ જયરાજભાઈ કઈ રીતે આગળ વધે, જયરાજ કઈ રીતે આગળ વધે એના માટે કામ કરી રહ્યા છે. શું થાય આમ રાતે ઊંઘતા હોય, વિચાર આવે, મન વિચાર ચડી જાય કે આટલું બધું લોકોનું? ઘણી વાર આમ બેઠા હોય ને એટલે પોતાને વિચાર આવે કે આવડી ઉંમરમાં આટલું બધું મળી રહ્યું છે, અને માતાજીને ઈશ્વરથી પ્રાર્થના કરતો હોય, તમે મને આ જે જવાબદારી એવડી નાની ઉંમરમાં એટલા લોકોનો પ્રેમ મળી રહ્યો છે ને, એને હંમેશા મને આ પ્રેમને લાયક રાખજે. વાહ. હું આની લાયકાતતા ગુમાવી ન દઉં, કારણ કે આ ઉંમર છે 25-26 વર્ષની. ખોટા બીજી રીતે વાયડાએ ન ચડી જાય આપણે અત્યારની પેઢી કે ભાઈ તમે તન મન ધનથી સુખી હોવ અને તમે બીજી રીતે આ બધાના આટલા આશીર્વાદ મળતા હોય. અભિમાન તો બાપુજીના લોહીના સંસ્કાર છે, અભિમાન તો આવવાનું નથી ભરતભાઈ કોઈ દિવસ, પણ છતાં ઈશ્વરને એક હૃદયથી પ્રાર્થના કરતા હોય કે બસ આ લોકોનો જે પ્રેમ છે, આ લોકોના આશીર્વાદ છે, અને ભાઈઓનો જે પ્રેમ છે, બસ આનથી અમને દૂર ન કરતા તમે. બસ બધા લોકો જે દિલથી અમને ચાહે છે ને, બસ આ આપો, બાકી અમારે રૂપિયા હવે, અને સંતોષ ભગવાનને કહે છે કે ભાઈ હવે અમને સંતોષ આપો, હવે આપણે કાંઈ વધારે જોતું નથી. આપણી શું લાયકાત છે? આપણે જે સપના હતા કે ભાઈ મારે આવી ગાડીમાં ફરવું છે, માતાજી ખૂબ ઓછા સમયમાં આપ્યું છે ને. એ તો એવી રીતે ધંધાકીય રીતે એમાં કાંઈ કોઈનું કોઈ ખોટું નથી કર્યું. અને એક વચ્ચે હું તમને વાત કરું, વચ્ચે આપણે એવી આપણી સમજણ શક્તિ ન હોય ભરતભાઈ. હું આમ બાળપણથી જોતો ને એટલે એવું લાગે મારા બાપુજીનું, મને પહેલાં થોડુંક એમ લાગતું આ સતત લોકોનો કોઈ સ્વાર્થ વગર કામ કરે છે. ધારો કે મારા વિસ્તારમાં એક્ઝામ્પલ તરીકે કંઈક કામ આવ્યું, તો એમાં મને સારા એવા પૈસા મળવા જોઈએ, મારું યોગદાન હોય, મારી મહેનત હોય, તો મારા બાપુજીનો એવો સ્વભાવ હોય કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે છોકરાઓ કરી નાખજો ને એની મદદ, કે બીજો ત્રીજો કંઈક પ્રશ્ન હોય તે જોઈ લેજો. એટલે આ ઘણા સમય પહેલાં, એટલે ત્યારે એવી સમજણ શક્તિ ન હોય કે એમ થાય કે ભાઈ બાપુજી યાર હાવ એમણામ સેવા, આપણે પોતે કામ કરીએ છીએ, પોતે મહેનત કરીએ છીએ, અને આપણને આમાં યોગ્ય પરિણામ એનું વળતર મળવું જોઈએ. તો ત્યારે મને એમ થતું કે આ એમનો સ્વભાવ આ ખોટી વસ્તુ કહેવાય, એમ કે આમ આપણને પૈસા, એટલે આપણે એવી બુદ્ધિ પ્રમાણે વિચાર નાના હોય એટલે એવું લાગે એમ કે ભાઈ મળવા જોઈએ. પણ એનું એ ભગવાને જે એ પાછું જે મારો પ્રશ્ન હતો ને એનો જવાબ ઈશ્વરે મને આપી દીધો કે ભાઈ તું શું માંગતો હતો, તારે જે જોતું તેની કરતાં ભગવાન એમને પછી એની મેળે એવા કામ આપ્યા છે. ત્યારે મને એમ થયું કે ભાઈ મારા બાપુજી જે સેવા કરે છે, જે લોકોનો નિસ્વાર્થ કોઈ પાસે અપેક્ષા વગર, પણ ઈશ્વર તો જોવે છે ને, એ 100% આપવાનો છે. જયરાજભાઈ, પરિવારની વાત કરીએ. આજકાલ પરિવારો તૂટી રહ્યા છે, એક બે ભાઈઓ એની વચ્ચે પણ તિરાડો પડવા લાગી છે. આટલું બધું જે તમે જે વાત કરી કાકા બાપાના, હજી પણ તમારો આમ સાથે હોય એવી રીતે બધા રહી રહ્યા છો, કેવી રીતે આ બધું શક્ય બને છે? એક તો ખાસ કરીને પરિવારના જે મોભી હોય ને, એ ખૂબ અગત્યનું એમનું યોગદાન હોય છે. કારણ કે મારા બાપુજીનું હજી એટલું જ, અમારા બધા ભાઈઓ એટલો આદરપૂર્વક આતાનું જે હતા કે એટલે વાત પૂરી, એમાં બીજો વિષય જ ન હોય. એટલે પરિવારનો મોભી આવી રીતે રહેતા હોય, એ દરેક પરિવારમાં જો આવું કંઈક ને કંઈક સમરસતા સારી રીતે, કારણ કે નાના નાના કારણોથી અમે જોયું ને, કોઈ વાતમાં કાંઈ હોય નહીં, બેનોના ડખામાં કદાચ પરિવાર તૂટતો હોય, એટલે એ આવી રીતે કાંઈક થોડું ઘણું લેટ ગો કરવાની ભાવના પણ રાખવી પડે કે પરિવારનો આપણો ભાઈ જ છે, જતું કરવું એ અગત્યની બાબત છે. જતું કરે એનું કાંઈ જતું નથી એમ કે ભાઈ તમે જતું કરો થોડું ઘણું એમાં. અને પરિવારમાં શેનો ઈગો કે ભાઈ, એટલે આવી નાનું હુનું છોડવાનું. અને એક તો પરિવારના મોભી ઉપર સંપૂર્ણ ભરોસો, એમનો વિશ્વાસ, અને આતા બધા મને જેટલો પ્રેમ કરે છે એટલા અમારા તો દરેક ભાઈઓને પ્રેમ કરે છે. એવું નથી કે ભાઈ આ મારો ભરત છે જયરાજ, એના માટે બારે ભાઈઓ હરખા છે. એટલે એ ભાઈઓને બધાને એટલો વિશ્વાસ કે ભાઈ કાકા છે તો એ કાંઈ અમારા માટે કોઈ દી એનો બીજો વિચાર હોય જ નહીં. એટલે એક જે પારિવારિક સમરસતા જે આવી રીતે જોડાયેલી છે, આજની યુવા પેઢી જો આમાંથી કંઈક ને કંઈક ગુણ લે, થોડું ઘણું જતું કરે, અને પરિવારના મોભી ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ કે ભાઈ આ માણસ છે, પછી એમાં સંદેહ ન હોય
કે ભાઈ આમાં એનું કંઈ એવો પ્રશ્ન જ પેદા ન થવો જોઈએ કે આપણો પરિવારનો મોભી છે ને વિષય પૂરો થઈ ગયો એમ. એટલે આવી રીતે એક તો ભરોસો અને પોતાના જે માવતર હોય એમની ઉપર વિશ્વાસ, આવી રીતે જો યુવા પેઢી થોડું ઘણું જતું કરવાની ભાવના અને આવા 2-4 વિચારો મુદ્દાથી હાલતા હોય તો ઘણા પરિવારો તૂટતા બચી શકતા હોય. બિલકુલ. જી.